જીવતો માણસ રડી રડીને થાકી જાય ત્યારે તેના રડવા પર શંકા કરીએ, આ તો એની ટેવ છે એવું કહીએ. એ માણસ થાકી જાય કહીને કે મને તમારી જરૂર છે, મારી સાથે રહો. એ માણસના મૃત્યુ બાદ આપણે કહીએ કે તમે અમને મૂકીને ચાલ્યા ગયા, સહેજ વાત કરી હોત તો. જે બોલી નથી શકતા એ લોકો રડે છે. જે ગુસ્સો કે બળાપો કાઢી શકતા નથી, રાડ પાડી શકતા નથી, એ લોકો ચૂપ થઈ ગયા છે. કેટલાય એવા લોકો છે કે બધું હોવા છતાં અર્થવિહીન અનુભવે છે. શરીરના ફેરફારો તો લેબોરેટરીના કાગળ પર વંચાય, પણ મનના ફેરફારોને ઉથલ-પાથલ વ્યવહારની લેબમાં જોવાય. આપણે આવા લોકોને સવાલો પૂછીને કેમ આવું કરો છો, કેમ આવું થાય છે, શું થયું છે, આટલું બધું છે, ત્યારે આવા ખોટા ભાષણો આપવાને બદલે એને હૂંફનું સમાધાન આપો, એને સ્વીકૃતિની લાગણી આપો. આપણી આજુબાજુ કેટલાય એવા લોકો છે કે જે અચાનક સાયલેન્ટ થઈ ગયા છે. એ લોકો બોલી શકે એવો એક પ્રયાસ કરો. આપણી ખિસ્સામાં રહેલો રૂમાલ હંમેશા આપણો પરસેવો લૂછવા નહીં, સામેવાળાના આંસુ લૂછવા માટે પણ ક્યારેક વાપરીએ. કાયમ હસતા રહો, પણ પોતાનાઓનું ધ્યાન રાખતા રહો.